આપણી સાથે છે કંચનબેન. કંચનબેન, શું તકલીફ હતી બેન આપણને? નસની હતી, હાલી નહોતી એકતી, પછી આમ આખો પગ શરીર કળેથી હેઠે કળતા હતા. અને આ તકલીફ કેટલા ટાઈમ થાય બેન આપણે? લગભગ આમ તો 3-4-5 મહિનાથી થતી હતી. 4-5 મહિને તકલીફ થતી. હા. પછી એ મને બતાવ્યું, પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું હતું બેન? હા, ઘણા ઠેકાણે હતું. પછી પછી ટૂંકમાં સારા મોટા હા, મોટા હા. અને પણ દવા પીધે સારું રહેતું, પછી તો એવું ને એવું જ તે. હા. એટલે કોઈ ડોક્ટરે તમને ઓપરેશન કે એવું કઈ કીધું? હા હા. કયા ડોક્ટરે ઓપરેશન? એ કે ગાડીનો ઘસારો છે અને તમારે ઓપરેશન કરાવવું પડશે એમ. અને કીધેલું હતું, પણ પછી અમે ગયા નહીં. પછી અહીંયા પછી જ આયા. અને કંચનબેન, ટૂંકમાં ચલાતું જ નહોતું બિલકુલ. તમે પહેલી વખત ટ્રીટમેન્ટ લેવા આવ્યા હતા, તમે બેસી નહોતા શકતા. ના. ફોટો નહોતો પાડે, ફોટો પાડતા તોય ઉઈ નહોતી એકતી. ઉભાઈ નહોતા રહી શકતા, બરાબર? અને બેસાતું નહીં. બે પગમાં ટૂંકમાં ચંચણારી રહેતી, બરાબર? રાતની ઊંઘ ન આવતી, રાત્રે નીંદર ન આવતી, બરાબર? આટલી બધી તકલીફ હતી, બરાબર? હવે આપણે જે એમઆરઆઈ કરાવ્યું ને બેન, એમઆરઆઈ ની અંદર આપણને શું તકલીફ હતી? L3 L4 L4 L5 અને L5 S1 આ ત્રણ ગાદીમાં વાંધો હતો, બરાબર? L3 L4 L4 L5 અને L5 S1. હવે આ જે L4 L5 વાળી જે ગાદી છે ને બેન, એ એટલી બધી ખસી ગઈ હતી અને આપણે આ નસ દબાવી દીધી હતી. એના ડાયોમીટર જે 12 થી 27 mm, એ આપણે થઈ ગયા હતા ખાલી 6 mm. કેટલા? 6. ટૂંકમાં 80% નસ આપણી, 80-90% નસ આપણી દબાઈ ગઈ, બરાબર? અને જેવી ગાદી દબાણી એટલે બે મણકા નજીક આવ્યા એટલે બે મણકામાં ઘસારો થતો, બરાબર? ફેશિયલ જોઈન્ટ આર્થ્રોપેથી, આ બાજુ ટૂંકમાં આ ફેશિયલ જોઈન્ટ ઘસાતા હતા, બરાબર? અને આપણે આપણી સારવારથી શું કર્યું કે જ્યાં ગાદી ખસી હતી ને, આ ગાદીને આપણે ટૂંકમાં સેન્ટરમાં લીધી. જેવી, બરાબર, આપણે ટ્રેક્શન આપી પીને ગાદીને સેન્ટરમાં લીધી. આ L3 L4 વાળી ગાદી, L4 L5 વાળી, L5 S1 વાળી, આ ત્રણ ગાદી મૂકી. તો આ ત્રણેય ગાદીનો આપણે થોડું આપણી સારવારથી એલાઇનમેન્ટ કર્યું અને નસ ખુલ્લી પાડી, બરાબર? નસ ખુલ્લી પડી એટલે તમને ટૂંકમાં અત્યારે સારું છે બેન? કેવું છે? બહુ સારું છે. હવે હાલવા ચાલો કે તકલીફ? ના, કોઈ વસ્તુ બેસવામાં તમે નહીં કરી શકો છો? બધું કરું છું, એક ખાલી વજન ન ઉપાડું. ના, બાકી બધું થાય છે? બધું પેલા નહોતું થતું, હવે બધું થઈ શકે, બધું થાય. આપણે લગભગ 7 સારવાર આપી બેન તમને. આપણી 1.5 મહિનો સારવાર આલી, 7 સારવાર. હા, 1.5 મહિનો થયો પીઠ. અને તમે 3 મહિનાનું કીધું હતું, 1.5 મહિનામાં તમને સારું થઈ ગયું એટલે સારી વસ્તુ. તમે એમને શું કહો, અમારી સારવાર બાબત કેવી લાગી તમને? બહુ સારી લાગી. અમારી સારવાર લેવાય કે ન? હા, લેવાય. બરાબર. ટૂંકમાં વગર ઓપરેશન જે વસ્તુ ઓપરેશન આવે હતું. અને મેં તો કીધું તું, મેં ધારી જ લીધું તું. મેં મારા છોકરાએ કીધું કે 3 મહિના કે બાકી 4 મહિના કે બા તમારે જવાનું એટલે જવાનું જ તે. પણ તમે મન મક્કમ કર્યું એટલે તમે કંચનબેનના વિડિયો YouTube ઉપર મૂકીએ. મૂકવા તો મૂકી દેજો. બરાબર, 2 જણા તમારા વિડિયો જોઈ કે આમ તકલીફ હતી અને આ સારવારથી ટૂંકમાં સારું થઈ ગયું, બરાબર? થઈ ગયું. બસ ચલો. જો